गुड मॉर्निंग विद्यार्थी मित्रों। પાંચમા પ્રકરણમાં આજના લેક્ચરમાં આપણે ખૂબ અગત્યની થિયરી શીખવા જઈ રહ્યા છીએ, બરાબર ધ્યાન આપજો। ટોપિક 5.5 વાયુ નિયમો, એમાં આપણે વાત કરીશું આજે બોયલના નિયમ। હવે છેલ્લા લેક્ચરમાં આપણે શીખી ગયા કે વાયુ અવસ્થા એ પદાર્થની ત્રણ મુખ્ય અવસ્થાઓ પૈકી સૌથી સરળ અવસ્થા છે, માટે વાયુને લગતા ઘણા બધા નિયમો છે, જે પૈકીનો એક નિયમ આપણે જોઈશું અત્યારે, બોયલનો નિયમ। તો સામાન્ય રીતે વાયુ અવસ્થામાં જે ત્રણ પરિબળો છે, નંબર 1 તાપમાન, નંબર 2 દબાણ અને ત્રીજું પેરામીટર જે છે કદ। તાપમાન એને ટેમ્પરેચર ઉપરથી અંગ્રેજીમાં ટી વડે, દબાણને પ્રેશર ઉપરથી પી વડે અને કદને વોલ્યુમ ઉપરથી વી વડે દર્શાવીએ તો આ ત્રણ જે પેરામીટર છે, ગુણધર્મ કહી શકાય, રાશિ કહી શકાય, એમાંથી કોઈ પણ એક પરિબળને જો નિયત લેવામાં આવે, અચળ રાખવામાં આવે, તો કોઈ એક પરિબળનું મૂલ્ય અચળ લેતા એ સિવાયના બાકી બેના વચ્ચેનો સંબંધ મેળવી શકાય છે। અને આ જ કાર્ય કર્યું હતું રોબર્ટ બોયલે, બરાબર, જેના પરથી એણે બોયલનો નિયમ આપ્યો હતો। તો જોઈએ, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોટા પ્રશ્ન તરીકે ખૂબ અગત્યનો પ્રશ્ન છે। દાખલાઓ માટે પણ એના સૂત્રો યાદ રાખવાના રહેશે, તો ધ્યાન આપજો, બરાબર। બોયલનો નિયમ જે 1662માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો। 1662માં રોબર્ટ બોયલ જે એંગ્લો આયરિશ વૈજ્ઞાનિક હતા, એમણે આ ત્રણ પરિબળ પૈકી તાપમાન એને અચળ રાખી, વાયુનો જથ્થો નિશ્ચિત રાખી અને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો, જે એમના નામ પરથી બોયલના નિયમ તરીકે ઓળખાય છે। અહીંયા વાયુનો જથ્થો પણ નિશ્ચિત લેવામાં આવે છે, તો તાપમાન અચળ લેતા આ ત્રણેય વચ્ચેનો સંબંધ મેળવવા માટે વાયુનો જથ્થો પણ નિશ્ચિત એટલે કે નિયત જથ્થો રાખવો જરૂરી છે। તો નિશ્ચિત જથ્થાના વાયુનું તાપમાન અચળ લેતા એના દબાણ અને કદ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો રોબર્ટ બોયલે, અને એટલા માટે એના નામ પરથી આને બોયલનો નિયમ કહેવામાં આવે છે। તો આપણે આને સીધું પણ યાદ રાખી શકીએ, વાયુની જગ્યાએ પ્રવાહી એને પણ આપણે જો લઈએ તો એના પરથી સહેલાઈથી તમે બે વચ્ચેનો સંબંધ યાદ રાખી શકો। રોબર્ટ બોયલે દબાણ અને કદ વચ્ચે માટેનો જે નિયમ આપ્યો હતો, બોયલ નિયમ, એ કંઈક આ પ્રમાણે હતો, ધ્યાન આપજો। બોયલનો નિયમ, નિયમ શું હતો? તો નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું નિયત તાપમાન અથવા અચળ તાપમાન અથવા નિશ્ચિત તાપમાને વાયુનું દબાણ જે છે, નિશ્ચિત જથ્થાના વાયુનું નિશ્ચિત તાપમાને દબાણ તે વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ વિધાનને બોયલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આપણે જોઈએ તો વાયુ માટે જથ્થો નિશ્ચિત લીધો, તાપમાન નિશ્ચિત છે
એટલે કે અચળ રાખેલું છે ત્યારે એનું દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમે પ્રવાહી માટે પણ આ લાગુ પાડી શકો. ધારો કે દૂધની તપેલી એને જ્યારે આપણે ગેસ પર ગરમ કરવા મૂકીએ ત્યારે તમે જુઓ તો શરૂઆતમાં જે ગેસ પર મૂકેલ દૂધની તપેલી છે એમાં રહેલું જે દૂધ હશે એની સપાટી જુઓ કે એનું કદ કેટલું છે, બરાબર. જ્યારે નીચા તાપમાને ઓરડાના તાપમાને એનું કદ V1 છે, નીચા તાપમાન ઓરડાના તાપમાન T1 કદ V1. હવે જ્યારે તમે એને ગરમ કરશો તો એનું તાપમાન વધશે, ઉષ્મા મળતા એનું તાપમાન વધશે તો આ જે દૂધ છે એમાં પણ ઉભરો આવે છે ને, એનું કદ લગભગ બમણા કરતાં પણ વધી જાય છે. તો આ દર્શાવે છે કે તાપમાન વધે છે, તાપમાન વધે છે ત્યારે કદ વધે છે. આ તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ થયો. પરંતુ તાપમાનનું મૂલ્ય જ્યારે નિયત લેવામાં આવે ત્યારે દબાણ અને કદ વચ્ચેના સંબંધની વાત કરીએ તો એક પાત્ર છે જેમાં એક વાયુ ભરેલો છે. આ વાયુ એની ઉપર એક પિસ્ટન વડે દબાણ લાગુ પાડવામાં આવે. જેટલું દબાણ વધશે, દબાણ વધારે લાગુ પાડવામાં આવશે તો વાયુનું જે કદ છે શરૂઆતનું, પિસ્ટન દબાણ વધવાને કારણે નીચે આવશે તો પિસ્ટન નીચે આવતા એના કદમાં શું થશે? ઘટાડો થશે. આમ દબાણ વધે તો કદ ઘટે છે, દબાણ વધતા વાયુના કદમાં ઘટાડો થાય છે. અહીંયા તાપમાન પણ નિયત રાખીને આ સંબંધ મેળવ્યો હતો બોયલે, એટલે એના નામ પરથી આને બોયલનો નિયમ કહે છે. તો નિયમ જે છે એ બરાબર પરફેક્ટ આવડવો જોઈએ. 2 વાર 3 વાર તમને બરાબર પાક્કો આવડી જાય એટલી વખત તમે લખીને એને બરાબર તૈયાર કરી દેજો. હવે આપણે એના સૂત્રની વાત કરીએ તો નિયત તાપમાને વાયુનું જે દબાણ છે એ દબાણ વધે તો કદ ઘટે છે. આનું ગાણિતિક સૂત્ર મેળવીએ. દબાણને અંગ્રેજીમાં પ્રેશર ઉપરથી P વડે અને કદને અંગ્રેજીમાં વોલ્યુમ પરથી V વડે દર્શાવીએ તો વાયુનું જે દબાણ છે એ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે 1/V થશે. જો ચલન દૂર કરી દઈએ તો ચલનની નિશાની દૂર કરીને બરાબર મૂકીએ તો અહીંયા અચળાંક મૂકવો પડશે. આપણે અચળાંક મૂકી દઈએ K ઇન્ટુ આ હતું 1/V. અહીંયા કદવાળું પદ જે છે એને બીજી તરફ ડાબી તરફ લઈ લઈએ જેથી અચળ પદ એક બાજુ રહે તો દબાણ સાથે આ કદ ગુણાકારમાં આવી જશે. એટલે P ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ K, જ્યાં K એ અચળાંક છે. આ મળતા સમીકરણને સમીકરણ નંબર 1 કહી દઈએ. સમીકરણ 1 પરથી બોયલનો આ જે નિયમ હતો એ નિયમને સમીકરણ 1ના અનુસંધાનમાં બીજી રીતે પણ રજૂ કરી શકાય. તો બોયલના નિયમનું બીજું સ્વરૂપ શું થશે? ધ્યાન આપજો. સમીકરણ 1 પરથી આ દર્શાવે છે વાયુનું દબાણ અને આ દર્શાવે છે વાયુનું કદ. જે બંનેનો ગુણાકાર એટલે કે ગુણનફળ નું મૂલ્ય કેવું મળે છે? અચળ મળે છે. તો આ જ નિયમને જો આપણે સમીકરણ 1ના આધારે લખીએ તો એને આ રીતે લખી શકાય. બોયલનો નિયમ એ બીજા શબ્દોમાં લખવો હોય તો આ રીતે લખી શકાય. બોયલ નિયમ સમીકરણ 1 પરથી આપણે એને બીજા શબ્દોમાં અથવા બીજી રીતે લખવો હોય તો આ નિયમ આ રીતે લખી શકાય. પહેલું વાક્ય જે હતું એ એમનું એમ આવશે, એટલે કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું નિયત તાપમાને અથવા અચળ તાપમાને
હવે સમીકરણ 1 ને આધારે દબાણ અને કદ ના ગુણાકારનું મૂલ્ય અચળ મળે છે. નિયત તાપમાને દબાણ અને કદ ના ગુણાકાર અથવા કદનું ગુણનફળ તો બોયલના નિયમને અહીંયા બીજી રીતે સમીકરણ 1 પરથી આ રીતે પણ લખી શકાય. હવે બોયલના નિયમનું આ જે સમીકરણ છે એ સમીકરણના આધારે આપણે બોયલ નિયમ માટેનું ગાણિતિક સૂત્ર મેળવીએ. તો બોયલ નિયમનું ગાણિતિક સૂત્ર આ પ્રમાણે મેળવી શકાય. જે માટે સૌથી પહેલા જુદી જુદી બે પરિસ્થિતિમાં દબાણ અને કદના મૂલ્યો ધારવા પડશે. તો એ અનુસાર ધારો કે નિશ્ચિત જથ્થાના વાયુનું નિયત તાપમાને કોઈ એક પ્રારંભિક સ્થિતિની અવસ્થામાં જ્યારે દબાણ P1 હતું ત્યારે કદ V1 હતું અને એ જ પ્રમાણે જ્યારે એના દબાણનું મૂલ્ય બદલાય છે, P2 થાય છે P1 માંથી, ત્યારે મળતી નવી પરિસ્થિતિ અથવા અંતિમ સ્થિતિમાં જ્યારે દબાણનું મૂલ્ય બદલાઈને P1 માંથી P2 થાય છે ત્યારે કદ પણ બદલાઈને V1 માંથી V2 થાય છે. આમ જુદી જુદી બે પરિસ્થિતિના મૂલ્યો અહીંયા આપણે દર્શાવ્યા છે. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ માટે પ્રારંભિક સ્થિતિમાં અને અંતિમ સ્થિતિમાં મળતા આ જે મૂલ્યો છે એ મૂલ્યોને સમીકરણ 1માં મૂકીએ તો સમીકરણ 1 દર્શાવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં દબાણ અને કદનો ગુણાકાર અચળ મળે છે. જેના પરથી જો પ્રારંભિક સ્થિતિના મૂલ્યો અહીંયા મૂકીએ તો P1 into V1 is equal to K થશે. અંતિમ સ્થિતિના મૂલ્યો મૂકીએ તો P2 into V2 is equal to K થશે. જેથી જમણી બાજુ અચળ થશે. જે જમણી બાજુ જો સમાન હોય તો એની ડાબી બાજુ પણ સરખાવી શકાય. એટલે પ્રારંભિક સ્થિતિ માટે અને અંતિમ સ્થિતિ માટે મળતા દબાણ અને કદના ગુણાકારના મૂલ્યો હંમેશા એક સરખા એટલે કે અચળ મળતા હોવાથી સમીકરણ 1 પરથી આ બંને સ્થિતિના મૂલ્યો જે અચળ મળે છે એને સરખાવી શકાય. એટલે કે P1 V1 is equal to P2 V2 થશે is equal to K. બરાબર. તો આ થશે સમીકરણ 1 પરથી મેળવેલું સૂત્ર જે બોયલના નિયમનું ગાણિતિક સૂત્ર દર્શાવે છે, જેનો ઉપયોગ આપણે દાખલાઓની ગણતરીમાં કરીશું. આને કહી દઈએ સમીકરણ નંબર 2, જે બોયલ નિયમનું ગાણિતિક સ્વરૂપ દર્શાવે છે. સમીકરણ 2. હવે આ જ સમીકરણને જુદી જુદી રીતે પણ લખી શકાય, જે MCQ ની અંદર પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા સમીકરણ બોયલના નિયમ માટેના ગાણિતિક સૂત્ર છે. તો આ જ સમીકરણને આપણે જુદી જુદી રીતે લખી શકીએ. ધ્યાન આપજો. આ જ સૂત્રને આપણે જો દબાણવાળા પદ એક બાજુએ લખીએ તો દબાણનું મૂલ્ય P1 એ બાજુ દબાણ P2 ને પણ લાવતા આ ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં, એટલે P1 છેદમાં P2.
એ જ રીતે V1 એ ડાબી બાજુથી ગુણાકારમાંથી જમણી બાજુ ભાગાકારમાં જશે એટલે V2/V1 આવું થશે. તો P1/P2 ઇઝ ઇક્વલ ટુ V2/V1. આ પણ જોઈ શકાય કે પ્રારંભિક સ્થિતિનું દબાણ પ્રારંભિક સ્થિતિના કદ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે, જે પણ બોયલના નિયમનું જ ગાણિતિક સૂત્ર થશે. એટલે આપણે આને 2a કહી દઈએ તો આ 2b વડે દર્શાવીએ. આ જ સૂત્ર એને બીજી પણ એક રીતે દર્શાવી શકાય. દબાણ અને કદના ફેરફાર આ પ્રમાણે દર્શાવીએ કે P1/V2. હવે આપણે શું કરીએ, P2 ને અહીંયા લઈ જઈએ અને કદવાળું પદ છેદમાં આવશે. P1/V2 ઇઝ ઇક્વલ ટુ P2 અંશમાં જશે, V1 છેદમાં રહેશે. તમને MCQમાં આ ત્રણ ઓપ્શન આપેલા હોય અને પૂછાય કે બોયલના નિયમનું ગાણિતિક સૂત્ર કયું, તો તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ABC ત્રણેય. બરાબર. તો યાદ રાખવાનું કે બોયલના નિયમના ગાણિતિક સૂત્રને આપણે જુદી જુદી આ રીતે દર્શાવી શકીએ. ઓકે. હવે બોયલના નિયમ એમાં જે સમીકરણ મેળવ્યા એને લગતા આપણે આલેખની વાત કરીએ. તો જુદા જુદા 3 આલેખ બોયલના નિયમની અંદર આપણે સમજીશું. નંબર 1, સૌથી પહેલાં વાત કરીએ આપણે, પહેલું જે આલેખ દોરીશું એ છે દબાણ વિરુદ્ધ કદનો આલેખ. નંબર 1. બીજું આપણે જોઈશું આલેખ જે દબાણ વિરુદ્ધ કદના વ્યસ્તનો આલેખ. અને ત્રીજો આલેખ જે જૂના કોર્સમાં જૂના અભ્યાસક્રમમાં આવતો હતો, જે દબાણ અને કદના ગુણાકાર વિરુદ્ધ કદનો આલેખ. ધ્યાન આપજો. તો પહેલા આલેખની વાત કરીએ આપણે, જેના માટે બે જુદી જુદી અક્ષો પર કયા મૂલ્યો લઈશું એની વાત કરીએ. તો x અક્ષ ઉપર દબાણના મૂલ્યો, અથવા કદના મૂલ્યો લઈ શકો. x અક્ષ ઉપર દબાણ, તો y અક્ષ ઉપર કદ લઈ શકો. અને જો x અક્ષ ઉપર કદના મૂલ્યો લઈશું તો અહીંયા y અક્ષ ઉપર દબાણના મૂલ્યો લઈ શકાય. તો દબાણ અને કદના મૂલ્યો આ રીતે x અક્ષ અને y અક્ષ ઉપર લઈને કોઈ એક નિશ્ચિત જથ્થાના વાયુ માટે નિયત તાપમાનનું મૂલ્ય સમગ્ર પ્રયોગ દરમિયાન અચળ રાખીને જ્યારે એના કોઈ એક દબાણે એનું કદનું મૂલ્ય મેળવવામાં આવે, ત્યાર પછી આ જ નિશ્ચિત જથ્થા અને આ જ નિયત તાપમાન માટે દબાણ બદલાય ત્યારે કદનું મળતું મૂલ્ય એને પ્રાયોગિક રીતે મેળવીને જો એનું આલેખમાં નિરૂપણ કરવામાં આવે તો આલેખ જે છે એ આલેખ આ પ્રમાણે વક્ર મળે છે. દબાણ અને કદ એ બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. જો આપણે નીચું દબાણ લઈએ, દબાણનું મૂલ્ય ઓછું હશે તો કદનું મૂલ્ય વધારે હશે. જો દબાણનું મૂલ્ય વધતું જશે તો કદ ઘટતું જશે. એટલે દબાણના વધારા સાથે કદનું મૂલ્ય ઘટતું જશે. એટલે ધીમે ધીમે દબાણના વધારા સાથે કદ ઘટે છે અને કોઈ એક સમયે ગમે તેટલું ઊંચું દબાણ આપો, હવે એનું કદ લગભગ અચળ જેવું થઈ જતું હોય છે. તેમ છતાં અમુક ઊંચા દબાણ સુધી દબાણના વધારા સાથે કદનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે આલેખ જે છે એ આલેખ આ પ્રમાણેનો વક્ર મળે છે.
જે દર્શાવે છે કે દબાણના વધારા સાથે કદનું મૂલ્ય ઘટે છે. તો દબાણ એ કદ સાથે કેવો સંબંધ ધરાવે છે? વ્યસ્ત સંબંધ. દબાણ કદ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે, એટલા માટે આલેખમાં આવો વક્ર મળે છે. ધારો કે કોઈ એક ઊંચા તાપમાન T1, કોઈ એક ઊંચું તાપમાન, ફોર એક્ઝામ્પલ આ છે 600 કેલ્વિન તાપમાન દરમિયાન, સમગ્ર પ્રયોગ દરમિયાન તાપમાન નિયત 600 કેલ્વિન રાખીને નિશ્ચિત જથ્થાના વાયુનું જુદા જુદા દબાણે કદના મૂલ્યો મેળવી અને આલેખ દર્શાવ્યો. તો આ નિયત તાપમાનની સાપેક્ષે જ્યારે નિયત તાપમાનનું મૂલ્ય ઓછું રાખવામાં આવે ત્યારે મળતો જે વક્ર છે એ વક્રનું સ્થાન પણ આલેખમાં નીચેની તરફ મળે છે. જો આપણે નિયત તાપમાન 600 ને બદલે 400 રાખીશું તો પણ વક્ર જ મળશે, પણ આ જે વક્ર છે એનું સ્થાન અલગ મળશે. આમ તાપમાનનું મૂલ્ય ઘટે છે તો એના દબાણ અને કદમાં પણ એ જ પ્રમાણે ફેરફાર જોવા મળે છે. જેમ જેમ નિયત તાપમાનનું મૂલ્ય વધશે એમ આલેખમાં વક્રનું સ્થાન પણ ઉપરની તરફ જોવા મળતું હોય છે. કોઈ એક ઊંચા તાપમાને દબાણ અને કદના મૂલ્યોમાં પણ એ જ પ્રમાણે ફેરફાર થાય છે, વધારો થાય છે, એટલા માટે આલેખમાં વક્રનું સ્થાન ઊંચા તાપમાને ઉપર હોય છે. એ જ રીતે જો નીચું તાપમાન રાખવામાં આવે, નિયત તાપમાન 400 ને બદલે હવે જો 200 લઈએ તો આલેખમાં મળતો વક્ર હજુ પણ આ રીતે નીચા સ્થાન પ્રાપ્ત કરે છે, પણ મળશે તો કેવો? વક્ર. કારણ કે દબાણ કદ સાથે કેવો સંબંધ ધરાવે છે? વ્યસ્ત સંબંધ ધરાવે છે. માટે દબાણ કદ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે, એટલા માટે આલેખ આ પ્રમાણે વક્ર મળે છે. હવે વાત કરીએ આપણે બીજા આલેખની, જે છે દબાણ અને કદનો વ્યસ્ત. અહીંયા જોઈ શકાય કે દબાણ એ કદના વ્યસ્ત સાથે કેવો સંબંધ ધરાવે. કદના જે મૂલ્યો મળે એ મૂલ્યો અહીંયા 1/v માં છેદમાં હશે, એટલે આપણે આને ઉપર લઈ જઈએ તો એ V ઇન્વર્સ આવું પણ લખી શકાય. કદનો વ્યસ્ત એટલે 1/v અથવા તો V ઇન્વર્સ. હવે અહીંયા આલેખ માટે x અક્ષ અને y અક્ષ ઉપર કયા મૂલ્યો લઈશું એ દર્શાવી દઈએ. તો આલેખમાં દર્શાવ્યા પ્રમાણે x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર. x અક્ષ ઉપર જો આપણે કદના વ્યસ્ત એટલે કે 1/v અથવા જેને કહેવાય V ઇન્વર્સ ના મૂલ્યો લઈએ તો અહીંયા એને અનુરૂપ દબાણના મૂલ્યો લઈશું. જુદા જુદા દબાણે કદના વ્યસ્ત મૂલ્યોનો આલેખ જો દોરવામાં આવે તો આવો જે આલેખ છે એ દર્શાવે છે કે શૂન્ય દબાણે, જ્યારે દબાણ શૂન્ય હશે ત્યારથી લઈ અને કદનો વ્યસ્ત વધતો જાય તો દબાણ સાથે કદનો વ્યસ્ત એ કેવો સંબંધ ધરાવશે? સમપ્રમાણનો. એક ઉદાહરણથી આપણે સમજીએ. દાખલા તરીકે દબાણનું મૂલ્ય છે 8 બાર. સમજો, દબાણનું મૂલ્ય છે 8 બાર. દબાણનું મૂલ્ય 8 બાર હતું ત્યારે કદ જે છે એનું મૂલ્ય છે 10 મિલી અથવા 10 લીટર આપણે ધારી લઈએ સમજવા માટે. બરાબર કે P1 બરાબર 8 બાર ત્યારે કદ V1 બરાબર 10 લીટર છે. હવે વાયુ માટે એવું કહેવાય કે જો વાયુમાં દબાણનું મૂલ્ય બમણું થાય, વાયુમાં દબાણ જો બમણું કરીએ તો એનું કદ અડધું થઈ જાય. તો ધારો કે આપણે દબાણનું મૂલ્ય બમણું કરીએ, 8 માંથી 16 કરીએ તો કદનું મૂલ્ય કેવું થઈ જશે? અડધું થઈ જશે. એટલે કે કેટલું થઈ જશે? 5 લીટર થઈ જશે. એ જ પ્રમાણે જો દબાણનું મૂલ્ય અડધું કરીએ, અહીંયા 8 બારની જગ્યાએ દબાણ જે છે એ 4 બાર કરીએ તો કદનું મૂલ્ય કેવું થઈ જશે? બમણું થઈ જશે. આમ દબાણ અને કદ એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે? વ્યસ્ત. જો દબાણનું મૂલ્ય વધે નીચે તરફ જતા તો કદનું મૂલ્ય ઘટે. પરંતુ જો આપણે કદનો વ્યસ્ત લઈએ 1/v3, 1/v1
અને 1/v2 કદના આ જે મૂલ્યો હતા એનો વ્યસ્ત લઈએ તો 1/20, 1/10 અને 1/5 ના મૂલ્યો કદના ઘટાડા સાથે કદના વ્યસ્તના મૂલ્યો શું થશે? વધશે. શું થશે? વધશે. 1/20 એટલે આ થશે 1/2, 0.5 અને પાછા એને 10 ભાગો એટલે આ થશે 0.05. 1/10 એટલે આ થશે 0.1, 1/5 એટલે આ થશે 0.2. તો આપણે જોઈ શકીએ કે કદનો વ્યસ્ત જે છે કદના મૂલ્યો ઘટે છે પણ કદના વ્યસ્ત તો નીચે તરફ જતા શું થાય? કદનો વ્યસ્ત એટલે કે 1/v નું મૂલ્ય નીચે તરફ જતા વધતું જાય છે. આમ દબાણ વધે છે તો કદ ઘટે પણ દબાણના વધારા સાથે કદનો વ્યસ્ત શું થશે? વધે છે. તો આ સમપ્રમાણનો સંબંધ મળે છે. એટલે આલેખમાં જો આપણે એને દર્શાવીએ તો એ આ પ્રમાણે જુદા જુદા વક્ર મળે છે, જુદી જુદી રેખા મળશે, સીધી રેખા મળશે, જે દર્શાવે કે જો દબાણ વધે તો આપેલા દબાણે કદનો વ્યસ્ત પણ વધશે. હજુ જો આના કરતાં ઊંચું દબાણ લઈએ તો એના કદનો વ્યસ્ત હજુ આના કરતાં વધશે. આમ દબાણના મૂલ્ય વધતા જશે તેમ તેમ કદ પણ વધતું જશે. આમ નીચા દબાણે કદનો વ્યસ્ત ઓછો, ઊંચા દબાણે કદનો વ્યસ્ત એનાથી વધારે, હજુ ઊંચા દબાણે કદનો વ્યસ્ત એનાથી પણ વધારે. એટલે આલેખ એ સીધી રેખા મળે છે. જો આ કોઈ એક નિયત તાપમાન T1 દરમિયાન નિયત તાપમાન T1 એ મેળવેલ મૂલ્ય ઉપરથી દર્શાવીએ તો આ સીધી રેખા કરતાં બીજા કોઈ ઊંચા તાપમાન T2 ઊંચા તાપમાને મળતી સીધી રેખા આ પ્રમાણે મળશે. હજુ એના કરતાં ઊંચું તાપમાન હોય તો આલેખમાં સીધી રેખાનું સ્થાન ઉપરની તરફ મળતું જશે. અહીંયા જે T3 દર્શાવેલ છે એ ઊંચું તાપમાન છે. T3 એ પ્રમાણમાં ઊંચું તાપમાન છે. T3 is greater than T2 અને T2 is greater than T1. આમ તાપમાનનું મૂલ્ય જેમ ઘટે છે એમ આલેખમાં સીધી રેખાનું સ્થાન પણ નીચે તરફ ઘટતું જાય છે. તો આ વાત થઈ દબાણ અને કદના વ્યસ્ત મૂલ્યો. આ કદનું મૂલ્ય હતું. તમે અહીંયા દબાણ વિરુદ્ધ કદ આ રીતે પણ દર્શાવી શકો તો એ વધારે સમજવામાં સરળ રહેશે. બંને રીતે દબાણ વિરુદ્ધ કદ એનો આલેખ મેળવશો તો એ પણ આ જ રીતે મળશે. બરાબર. તો દબાણ વિરુદ્ધ કદ એમાં વક્ર મળશે. દબાણ વિરુદ્ધ કદને બદલે કદનો વ્યસ્ત 1/v તો આલેખ સીધી રેખા મળશે. હવે ત્રીજો આલેખ જે જૂના કોર્સમાં હતો આપણે એને સમજીએ તો આ આલેખ મળે છે આ પ્રમાણે, જેમાં x અક્ષ ઉપર ફરીથી કદના મૂલ્યો અને y અક્ષ ઉપર દબાણ અને કદના ગુણાકારના મૂલ્યો લેવામાં આવે છે. હવે ધ્યાન આપજો, અહીંયા આપણે જુદા જુદા દબાણે કદના મૂલ્યો, વાયુનું દબાણ વધે તો કદ અડધું થાય એ પ્રમાણે અહીંયા દર્શાવેલા છે. જેના પરથી આપણે જોયું કે કદનો વ્યસ્ત દબાણના વધારા સાથે કદનો વ્યસ્ત વધે છે. હવે આપણે ત્રીજા આલેખમાં કદના વ્યસ્તને બદલે શું લેવાનું છે? તો દબાણ અને કદનો ગુણાકાર. તો ધ્યાન આપજો, બરાબર સમજજો. વાત કરીએ આપણે P1 અને V1. P1 દબાણે કદ V1 હતું. P2 દબાણે કદ V2 થયું. દબાણનું મૂલ્ય બમણું થતાં કદ અડધું થાય. એ જ રીતે અહીંયા દબાણનું મૂલ્ય અડધું થયું તો કદ બમણું થયું. જેના પરથી તમે જો એના P1 અને V1, P2 અને V2, P3 અને V3 દબાણ અને કદના ગુણાકારના મૂલ્યો મેળવો તો આ થશે 20 × 4 એટલે 80. દબાણ જ્યારે બમણું થાય તો કદ અડધું થાય છે પણ ગુણાકાર કરો તો 10 × 8 એટલે 80. એ જ રીતે હજુ દબાણ બમણું કર્યું તો કદ અડધું થઈ ગયું 10 માંથી 5 પણ ગુણાકાર 16 × 5 = 80.
તો દબાણના બમણા કરવા સાથે કદ અડધું થતું જાય છે, પણ એનો ગુણાકાર તો કેવો મળશે? હંમેશા એક સરખો એટલે કે અચળ મળે છે. એટલા માટે જો તમે જુદા જુદા દબાણ અને કદનો ગુણાકારનો આલેખ દર્શાવશો તો કોઈ પણ એક દબાણ અને કદના ગુણાકારનું મૂલ્ય આપેલ નિયત તાપમાને હંમેશા એક સરખું એટલે કે અચળ જ મળે છે. એટલા માટે આલેખમાં સીધી રેખા મળશે દબાણ અને કદના ગુણાકાર વિરુદ્ધ કદનો કે દબાણનો આલેખ જો દર્શાવશો તો આ આલેખ એ હંમેશા એક્સ અક્ષ સાથે સમાંતર થાય એવી સીધી રેખા આલેખમાં મળે છે, જે દર્શાવે છે કે કોઈ પણ દબાણના મૂલ્ય માટે કે કોઈ પણ કદના મૂલ્ય માટે દબાણ અને કદનો ગુણાકાર હંમેશા એક સરખો એટલે કે અચળ મળે છે. આમ બોયલના નિયમ એની સમજૂતી માટે અહીંયા દબાણ અને કદના ગુણાકારને આ રીતે દર્શાવી શકાય. એના આલેખ એને 3 આલેખ, જેમાં આ આલેખ જૂના અભ્યાસક્રમમાં પણ આવતો હતો એટલે આપણે એને અહીંયા દર્શાવેલો છે, જે દબાણ અને કદના ગુણાકાર વિરુદ્ધ કદ અથવા દબાણ માટેનો આલેખ જે એક્સ અક્ષને સમાંતર સીધી રેખા પ્રાપ્ત થાય છે. જો તાપમાનનું નિયત મૂલ્ય બદલાય તો આ સીધી રેખાનું સ્થાન ઉપર અથવા નીચે પણ એક્સ અક્ષને કેવી મળશે? સમાંતર મળશે. ઓકે, તો આલેખને લગતા પ્રશ્ન સમજવા માટે બોયલના નિયમ પર આધારિત આ 3 આલેખ યાદ રાખવાનો. ઓકે, હવે બોયલના નિયમ એમાં થોડુંક આગળ વધીએ. જો પ્રશ્ન પૂછાય કે બોયલના નિયમનો ઉપયોગ કરી ને વાયુની ઘનતા અને વાયુના દબાણ વચ્ચેનું સૂત્ર મેળવો, તો બોયલ નિયમ એનું ગાણિતિક સૂત્ર એ આપણે આગળ મેળવ્યું હતું, ત્યાંથી શરૂઆત કરીશું. બોયલના નિયમનું પહેલું સૂત્ર જે હતું એ અનુસાર બોયલ નિયમ અનુસાર દબાણ અને કદ નો ગુણાકારનું મૂલ્ય અચળ હોય છે, જેને આપણે સમીકરણ નંબર 1 થી દર્શાવ્યું હતું. આ સમીકરણનો ઉપયોગ કરીશું અને ઘનતા વાળું પદ આ સૂત્રમાં દાખલ કરીશું. તો દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે, જ્યાં P એ દબાણ, V એ કદ અને K એ અચળાંક દર્શાવે છે. જે સમીકરણ આપણે આગળ મેળવ્યું હતું એનો ઉપયોગ કરીને ઘનતાવાળું પદ એમાં દાખલ કરીએ. તો ધ્યાન આપજો, દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ માટે, જે બોયલનો નિયમ હતો. તો નિયત તાપમાને દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે. હવે આ સૂત્રમાં ઘનતાવાળું પદ દાખલ કરીએ તો ઘનતા એને ડેન્સિટી ઉપરથી ડી વડે દર્શાવી દઈએ તો ઘનતાનું સૂત્ર શું હતું? દળ ભાગ્યા કદ. ઘનતા ડેન્સિટી ડી બરાબર દળ ભાગ્યા કદ, જ્યાં દળને માસ ઉપરથી એમ વડે અને કદ એને વોલ્યુમ ઉપરથી વી વડે દર્શાવેલ છે, જે સૂત્રથી તમે પરિચિત છો. હવે આ સૂત્ર જે છે એમાં ઘનતાને બદલે આપણે કદને કરતા બનાવીએ અને પછી કદની કિંમત અહીંયા સમીકરણ 1માં મૂકી દઈએ. તો ઘનતાના આ સૂત્રમાં કદને કરતા બનાવતા કદવાળું પદ અંશમાં આવશે, ઘનતા છેદમાં જશે, માટે દળ ભાગ્યા ઘનતા આવું થશે. કદની આ જે કિંમત મળી એ કિંમત એને સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1માં કદની આ કિંમત જે છે m/d એ મૂકી દઈએ તો હવે સમીકરણ 1 જે છે એ આ પ્રમાણે થશે. સમીકરણ 1 જે હતું દબાણ ઇન્ટુ કદ v, એના બદલે આપણે શું મૂકીશું? m/d.
આ ગુણોત્તર મૂકીશું m/d, કદને બદલે દળ ભાગ્યા ઘનતા મૂકીશું = k. સમીકરણ 1 એમાં કદને બદલે આપણે આ કિંમત મૂકી છે. હવે આ સમીકરણમાં દર્શાવતું જે પદ m છે એ m એટલે વાસ્તવમાં પદાર્થનું દળ દર્શાવે છે. કોઈ પણ પદાર્થનું જે દળ છે એ હંમેશા નિશ્ચિત એટલે કે અચળ રહેતું હોય છે. આમ દળવાળું પદ એ પણ અચળ હોવાથી આપણે એને અચળાંક તરફ જમણી બાજુ લઈ જઈએ તો હવે આ સમીકરણ આવું થઈ જશે P/d = k જે અચળ હતો અને m જે પદાર્થનું દળ અચળ હતું એને પણ અચળાંક તરફ લઈ જતા એ છેદમાં આવશે. જ્યાં k અને m બંને અચળ હોવાથી બે અચળાંકોનો ગુણોત્તર બરાબર નવો અચળાંક k' મૂકી દઈએ તો આ સમીકરણ એ હવે આ પ્રમાણે થશે P/d = k', જેના પરથી બોયલના નિયમને ઘનતા માટે આ પ્રમાણે લખી શકાય. આ નવો અચળાંક છે k', જે k અને m બે અચળાંકોના ગુણોત્તર બરાબર મૂકેલો છે. જો આના પરથી આપણે બોયલના નિયમને લખવો હોય આ સમીકરણ, જેને આપી દઈએ આપણે નંબર 2, તો એને માટે આ રીતે લખી શકાય કે નિશ્ચિત જથ્થાના વાયુનું નિશ્ચિત તાપમાને અથવા નિયત તાપમાને દબાણ અને ઘનતાનો ગુણોત્તર અચળ હોય છે. આ થશે એક રજૂઆત. પરંતુ જો આપણે ઘનતાવાળું પદ એને જમણી બાજુએ લઈ જઈએ તો આ સમીકરણ 2 એ હવે આ પ્રમાણે થઈ જશે દબાણ બરાબર k' × d, ઘનતા છેદમાંથી જમણી બાજુ અંશમાં જશે ગુણાકારમાં. એટલે આપણે આ રીતે લખી શકીએ. અહીંયા k' એ અચળ છે, જો અચળ દૂર કરી દઈએ તો અહીંયા બરાબરને બદલે ચલન થઈ જશે. ચલનની નિશાની મૂકતા આ પ્રમાણેનું સ્વરૂપ મળશે, જેના આધારે આપણે બોયલના નિયમને આ રીતે પણ લખી શકીએ. બોયલનો નિયમ જે હતો, આ બોયલ નિયમ દબાણ અને ઘનતા માટે આ રીતે લખી શકાય કે નિશ્ચિત જથ્થાના, આ તો આવશે જ, નિશ્ચિત જથ્થાના વાયુનું નિશ્ચિત અથવા નિયત તાપમાને દબાણ તેની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. નિશ્ચિત જથ્થાના વાયુનું નિયત તાપમાને દબાણ વાયુની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને વાયુ માટે દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવતો બોયલ નિયમ કહેવામાં આવે છે. તો આ દબાણ અને ઘનતા માટેનો નિયમ છે, જે દર્શાવે કે દબાણ એની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. હવે જે રીતે આપણે દબાણ અને કદ માટે ગાણિતિક સૂત્ર મેળવ્યું હતું એ જ રીતે અહીંયા દબાણ અને ઘનતા માટે ગાણિતિક સૂત્ર મેળવીએ. જે માટે ધારો કે નિશ્ચિત જથ્થાના વાયુ એનું નિયત તાપમાને, ધારો કે નિશ્ચિત જથ્થાના વાયુનું કોઈ એક નિયત તાપમાને દબાણ જ્યારે P1 હોય, દબાણનું મૂલ્ય જ્યારે P1 ત્યારે એનું ઘનતા D1 હોય. આ સ્થિતિ એને આપણે એની શરૂઆતની સ્થિતિ અથવા એની પ્રારંભિક સ્થિતિ કહી દઈએ કે જ્યારે એનું દબાણ P1 ત્યારે એની ઘનતા D1 છે.
હવે જો એના દબાણમાં ફેરફાર કરવામાં આવે, વધારો કે ઘટાડો, દબાણ બદલાઈને જો હવે P1 માંથી P2 કરવામાં આવે તો એની ઘનતા પણ બદલાઈ જશે. ઘનતાનું મૂલ્ય બદલાઈને D1 માંથી D2 થઈ જાય છે. તો આવી બે જુદી જુદી પરિસ્થિતિ, પ્રારંભિક સ્થિતિમાં P1 દબાણે D1 ઘનતા હોય છે, જ્યારે નવી સ્થિતિમાં, જેને આપણે અંતિમ સ્થિતિ કહી દઈએ, અંતિમ સ્થિતિમાં જ્યારે દબાણ બદલાઈને P1 માંથી P2 થાય છે ત્યારે ઘનતા પણ બદલાઈને D1 માંથી D2 થાય છે. બંને સ્થિતિના મૂલ્યો એને સમીકરણ 2 માં મૂકતા ઉપરોક્ત બંને પરિસ્થિતિના મૂલ્યો ના મૂલ્યો એને આપણે ક્યાં મૂકીશું? સમીકરણ નંબર 2. મૂલ્યો સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું દર્શાવે છે? દબાણ અને ઘનતાનો ગુણોત્તર અચળ હોય છે. તો પ્રારંભિક સ્થિતિમાં દબાણ P1 અને ઘનતા D1, જેનો ગુણોત્તર થશે P1/D1, જે અચળ થશે. અંતિમ સ્થિતિમાં દબાણ P2 ત્યારે ઘનતા D2, એટલે દબાણ P2 ત્યારે ઘનતા D2, એનો પણ ગુણોત્તર અચળ થશે. બંનેમાં જમણી બાજુ સરખી છે, અચળ છે, તો એની ડાબી બાજુ પણ સરખાવી શકાય. એટલે આ બંને સરખાવતા P1/D1 બરાબર P2/D2 થશે. P બરાબર P1/D1 ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થિતિમાં P2/D2 થાય છે, જેને આ સમીકરણને દબાણ અને ઘનતા માટે બોયલ નિયમનું ગાણિતિક સૂત્ર તરીકે ઓળખાવીશું. કોઈ પણ ગાણિતિક સૂત્ર હોય, એ ગાણિતિક સૂત્ર, બોયલના કોઈ પણ ગાણિતિક સૂત્રમાં જે 4 પદ આપેલા હશે, 2 દબાણ અને 2 કદ હોય અથવા 2 ઘનતા હોય, તો એ 4 પદમાંથી કોઈ પણ 3ની કિંમત તમને આપેલી હશે, તમારે ચોથા પદને કરતા બનાવીને શોધવાનું રહેશે. આવા ખૂબ જ સહેલા દાખલા આ ચેપ્ટરમાં બોયલના નિયમ પર આધારિત આવશે. તો સૂત્રો ખાસ તમારે 5 વાર 10 વાર લખીને તૈયાર કરી દેવાનું. કોઈ પણ એક સૂત્ર યાદ હોય કે દબાણ અને ઘનતાનો ગુણોત્તર અચળ, તો એના પરથી આપણે એના બીજા સૂત્રોને જાતે તારવી શકીએ. જેમ કે આગળ આપણે દબાણ અને કદને લગતા જે સૂત્ર મેળવ્યા હતા, બરાબર, એ જ રીતે અહીંયા 3 સૂત્રો દર્શાવીએ. તો પહેલું સૂત્ર થશે કે દબાણવાળા પદને એક બાજુ કરી દો. તો દબાણવાળા પદને એક બાજુ કરતા P1/P2 ઇઝ ઇક્વલ ટુ P1/P2, તો D1 અહીંયા અંશમાં જશે, ઇઝ ઇક્વલ ટુ D1/D2. એક આ સમીકરણ થશે, જેને આપણે સમીકરણ નંબર 3B કહી દઈએ. બરાબર, જેમાં દબાણવાળા પદ એક બાજુ અને ઘનતાવાળા પદ એક બાજુ. હવે આ જ પ્રમાણે જો આપણે એનો ક્રોસ ગુણાકાર કરીએ, ચોકડી ગુણાકાર જેને કહેવાય, તો ઘનતા અહીંયા દબાણ સાથે ગુણાઈ જશે, એ રીતે આ ઘનતા અહીંયા દબાણ સાથે ગુણાશે. તો આ જ સમીકરણને આપણે લખી શકીએ P1/D2 ઇઝ ઇક્વલ ટુ D1 P2 સાથે ગુણાતા P2/D1, જે બોયલના નિયમનું દબાણ અને ઘનતા માટેનું આ ત્રીજું સ્વરૂપ થશે. સૂત્ર એનું એ જ છે, પણ એને જુદી જુદી 3 રીતે દર્શાવેલ છે. તમને કોઈ પણ એક યાદ હોય તો બાકીના 2 એ આપણે એમાં ફેરફાર કરીને જ મેળવેલા છે. તો આ રીતે દબાણ અને ઘનતા વચ્ચેનું ગાણિતિક સૂત્ર યાદ રાખવાનું. આપણે એના પર આધારિત દાખલાઓ જોઈશું, જે તમને સમજાવ્યું એમ 4 પદમાંથી 3 મૂલ્ય આપ્યા છે, ચોથાને કરતા બનાવવાનું, સાદુરૂપ આપવાનું. ઓકે, તો આ પ્રમાણે સૂત્રો બરાબર તૈયાર કરી દેજો. હવે બોયલના નિયમ પર આધારિત એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તો બોયલના નિયમમાં છેલ્લે આપણે વાત કરી કે દબાણ ઘનતાના સમપ્રમાણમાં છે.
મિત્રો, દબાણ અને ઘનતા માટે યાદ રાખજો, ધારો કે આપણે વાત કરીએ જમીન વિસ્તારની, બરાબર? તો જમીન વિસ્તારની સાપેક્ષે જ્યારે કોઈ પર્વત ઉપર ઊંચાણવાળા વિસ્તાર તરફ જો જઈએ આપણે, જેમ કે સમજો કે માઉન્ટ આબુ જે જમીન વિસ્તાર કરતા માઉન્ટ એટલે કે પર્વત ઉપર વિકસેલું છે, તો આ જે ભાગ છે એ જમીન વિસ્તાર કરતા ઊંચાઈ આવેલો છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જમીન પર જે દબાણ છે એના કરતાં ઉપરની તરફ દબાણ કેવું થશે? તો ઓછું થઈ જશે. સામાન્ય રીતે જમીન પર દરિયાની સપાટીનું જે દબાણ છે, જમીન પર અથવા દરિયાની સપાટી પર દબાણનું મૂલ્ય આશરે 1 બાર લેવામાં આવે છે. કોઈ વાર ના આપેલું હોય તો પણ યાદ રાખવાનું. દરિયાની સપાટી ઉપર અથવા આપણી આસપાસનું વાતાવરણ આશરે 1 બાર જેટલું હોય છે. પણ જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ શું થાય કે હવા પાતળી થતી જાય, પરિણામે એનું દબાણ પણ ઓછું થતું જાય. આશરે માઉન્ટ આબુ ઉપર દબાણનું મૂલ્ય જે જમીન કે દરિયા ઉપર 1 બાર હતું એ લગભગ અડધું થઈ જાય, એટલે આશરે આપણે એને 0.5 બાર લઈએ. તો જો દબાણનું મૂલ્ય ઓછું થઈ જાય તો સ્વાભાવિક છે કે ઘનતા પણ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. આમ દબાણ ઘટે, ઊંચાણ તરફ જતાં દબાણનું મૂલ્ય જો ઘટતું જાય, ઉપર જતાં દબાણ ઘટે તો એની ઘનતા પણ ઉપર જતાં ઘટે છે. એટલા માટે ઉપર હવા એમાં ઘનતા ઓછી હશે, ઘનતા ઓછી હશે એટલે વાયુનું પ્રમાણ પણ ઓછું હશે. અને એટલા માટે તમે જુઓ કે ઊંચાઈએ જઈએ તો હવા પાતળી થાય છે, એની ઘનતામાં ઘટાડો થાય છે, અને એટલા માટે એમાં ઓક્સિજનનું પ્રમાણ જે છે એ પણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. એટલા માટે જેમ જેમ ઊંચાઈ તરફ જઈએ તો પર્વતારોહકોને ઓક્સિજન પૂરતો મળતો નથી શ્વાસોશ્વાસ માટે, અને એટલા માટે ઊંચાણ પર જતા પર્વતારોહકો ઓક્સિજન સિલિન્ડર લઈ જતા હોય, અથવા તો તમે જેમ જેમ ઉપર જશો એમ તમને શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડતી હોય, ઓક્સિજનની માત્રા ઓછી મળતી હોય એવું લાગે છે, જે દર્શાવે છે કે દબાણ ઘટતા ઘનતા પણ ઘટે છે. આ સિવાય જો હવાઈ મુસાફરી કરી હોય વિમાનમાં, તો જમીન વિસ્તાર કરતાં ઉડતું જે વિમાન છે, બરાબર, એ વિમાન જે છે એ વિમાન પણ ઊંચાણવાળા વિસ્તાર તરફ જઈએ આપણે, આ વિમાન જેવો શેપ થોડોક સમજી લેવાનો, બરાબર. તો ઊંચાણવાળા વિસ્તારમાં વિમાન જ્યારે જાય છે ત્યારે અંદર બેઠેલા જે પ્રવાસીઓ છે એમને પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, એટલા માટે વિમાનની અંદર ઓક્સિજન મેળવી શકાય એવી ગોઠવણ પહેલેથી જ અંદર રાખેલી હોય છે, જેથી કોઈને પણ તકલીફ પડે તો એ તરત ઓક્સિજન માસ્ક એને લગાવી શકે અને શ્વાસમાં તકલીફને રોકી શકે. તો યાદ રાખવાનું કે વ્યવહારુ ઉપયોગમાં પણ દબાણના ઘટાડા સાથે ઘનતા ઘટે છે, અથવા દબાણ વધે તો ઘનતા વધે છે, જે આપણે પર્વતારોહકો ઓક્સિજન સિલિન્ડર લઈને જાય છે એમાં, તથા વિમાનની અંદર ઓક્સિજન મેળવી શકાય એ પ્રમાણેની વ્યવસ્થા એને કારણે જ ગોઠવણ કરવામાં આવેલી હોય છે પહેલેથી. હવે આપણે અહીંયા આપેલા એક્ઝામ્પલ એમાં પણ એનો થોડોક ઉપયોગ કરવાના છીએ, તો ધ્યાન આપજો. અહીંયા આપેલ રકમ અને સૌથી પહેલાં આપણે જોઈએ સમુદ્રની સપાટી. હમણાં જ વાત કરીએ આપણે કે દરિયાની સપાટી પર દબાણનું મૂલ્ય કોઈ વાર ના પણ આપેલું હોય તો એ આપણે યાદ રાખવાનું રહેશે, જાતે એને યાદ કરીને લખવાનું રહેશે. સમુદ્રની સપાટી ઉપર કોઈ અજ્ઞાત વાયુ એની ઘનતા આપેલી છે, તો સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા એને આપણે ડેન્સિટી ઉપરથી D1 વડે દર્શાવી દઈએ, જે છે 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર. તો સમુદ્રની સપાટી પર અજ્ઞાત વાયુની ઘનતા આપેલી છે, જેને D1 થી દર્શાવ્યું. હવે માઉન્ટ આબુ ઉપર આ દરિયાની સપાટી અથવા સમુદ્રની સપાટીથી ઊંચાઈ આવશે માઉન્ટ આબુ વાળો વિસ્તાર,
કે જ્યાં દબાણનું મૂલ્ય કેટલું છે 0.5 બાર. તમને અહીંયા સમુદ્રની સપાટી પર દબાણ આપ્યું નથી, તો એ આપણે લઈ લઈશું કે સમુદ્રની સપાટી પર દબાણનું મૂલ્ય કેટલું લેવાનું? 1 બાર. સમુદ્રની સપાટી પર દબાણનું મૂલ્ય P1 આપેલું નથી, પણ આપણે લઈ લઈશું, બરાબર, કારણ કે સમુદ્રની સપાટી પર દબાણ 1 બાર અથવા જો મિલીમીટરમાં લખવું હોય તો 760 મિલીમીટર આશરે આટલું લેવું. તો સમુદ્રની સપાટી પર કે જ્યાં 1 બાર દબાણ હોય એ વખતે અજ્ઞાત વાયુની ઘનતા 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર છે. તો ઊંચાણવાળા વિસ્તાર એટલે કે માઉન્ટ આબુ પર દબાણનું મૂલ્ય કેટલું થયું? 0.5 બાર. માઉન્ટ આબુ જે ઊંચાણવાળો વિસ્તાર કહેવાય, પર્વતીય વિસ્તાર, એ માઉન્ટ આબુ પર દબાણ જ્યારે બદલાઈને 0.5 બાર થાય છે ત્યારે આ અજ્ઞાત વાયુની ઘનતા કેટલી હશે એ શોધવાનું છે. તો તમને અહીંયા સમુદ્રની સપાટી પર ઘનતાનું મૂલ્ય આપેલ છે, માઉન્ટ આબુ પર 0.5 બાર દબાણે ઘનતા શોધવાની છે. હમણાં આપણે આગળ જે શીખી ગયા એ પ્રમાણે કે બોયલના નિયમના ગાણિતિક સૂત્રમાં 4 જે પદ છે એમાંથી કોઈ પણ 3ની કિંમત આપેલી હશે. અહીંયા એવું જ છે, પણ એ માટે તમને દબાણ અને ઘનતાનું સંબંધ દર્શાવતું સૂત્ર આવડવું જોઈએ. તો ધ્યાન આપજો, દબાણ અને ઘનતાના મૂલ્યો આપ્યા હોય એટલે યાદ રાખવાનું કે કયો નિયમ લાગુ પડશે? બોયલ નિયમ. તો બોયલ નિયમ અનુસાર અહીંયા દબાણ અને ઘનતાના મૂલ્યો આપ્યા છે અથવા શોધવાનું ઘનતા છે, તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું જે હતું કે P1 upon D1 is equal to P2 upon D2 અથવા P1 upon P2. આ સૂત્ર તમને જે યાદ રહે, P1 upon P2 બરાબર D1 upon D2. કેમ? તો P1 અંશમાં તો D1 પણ અંશમાં આવશે, કારણ કે એક જ પરિસ્થિતિના દબાણ ઘનતા સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે. એ જ રીતે બીજી પરિસ્થિતિનું દબાણ તો એ પરિસ્થિતિની ઘનતા સાથે સમપ્રમાણનો સંબંધ ધરાવે, એટલે બીજી પરિસ્થિતિનું દબાણ જો છેદમાં હશે તો એની ઘનતા પણ છેદમાં હશે. તો કોઈ પણ સૂત્ર તમને જે યાદ હોય, બરાબર, બંને એક જ સૂત્રો છે, એનો ઉપયોગ કરીને આપણે ઘનતાની કિંમત નક્કી કરીએ. હવે બોયલના નિયમનું આ જે સૂત્ર હતું એ સૂત્રમાં આપણી પાસે છે D1ની કિંમત, P1ની કિંમત અને P2 કિંમત છે. શોધવાનું શું છે? તો આ D2 અજ્ઞાત છે જે શોધવાનું છે. તો આપણે એને કરતા બનાવીશું એટલે એને અંશમાં લઈ લઈએ. ધેરફોર D2 બરાબર આ D2 ને અંશમાં અહીંયા લઈ લઈએ અને આ બંનેને જમણી બાજુ લઈ જતા જમણી બાજુ P2 સાથે આ D1 ગુણાઈ જશે ગુણાકારમાં, જ્યારે P1 એ છેદમાં આવશે, એને આપણે નીચે લખીશું આ રીતે. હવે એમાં કિંમતો મૂકી દઈએ. તો અહીંયા આપેલી જે કિંમતો હતી એ કિંમતોને દર્શાવી દઈએ. P2 નું મૂલ્ય હતું 0.5 બાર ઇન્ટુ D1 જેનું મૂલ્ય 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર. P1 જે આપેલું હતું નહીં એટલે આપણે એને 1 બાર આવું લીધું હતું. હવે આના ઉપરથી આપણે એનો ગુણાકાર કરીએ. 0.5 ઇન્ટુ 1.5 તો એ થશે 0.75. કેટલું થશે? આ બંનેનો ગુણાકાર 1 વડે ભાગવાની જરૂર નથી. આ બંનેનો ગુણાકાર 15 પંચા 75, જેમાં 2 દશાંશ સ્થળ કાપતા આ થશે 0.75. હવે એકમની વાત કરીએ તો ઉપર નીચે દબાણના એકમો જે 12 એકમ હતા એ ઉપર નીચે 12 એકમ દૂર થશે. ઘનતાનો એકમ અહીંયા આપણે મૂક્યો તો મિલીગ્રામ પ્રતિ લીટરમાં, એટલે અહીંયા પણ મિલીગ્રામ પ્રતિ લીટર એકમમાં ઘનતાનું મૂલ્ય મળશે. આમ માઉન્ટ આબુ પર ઊંચાણવાળા ક્ષેત્રમાં દબાણ જ્યારે ઘટીને 0.5 બાર થાય છે ત્યારે ઘનતા
નું મૂલ્ય મળે છે 0.75 મિલીગ્રામ પ્રતિ લીટર. તો આ જ પ્રમાણે તમારે સૂત્રમાં જો સૂત્ર સાચું હશે, સાદુરૂપ આપતા આવડતું હશે, તો 4 કિંમતોમાંથી કોઈ પણ 3 કિંમત આપેલી હશે જેના પરથી ચોથા પદની વેલ્યુ તમે શોધી શકશો. ઓકે, તો થિયરી અને દાખલાઓ આ પ્રમાણે તૈયાર કરી દેજો. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, બાય, થેન્ક યુ.